ઈંધણના ભાવ વધારા પર એસોસિએશનની પ્રતિક્રિયા સામે આવી। ચેરમેન અરવિંદભાઈ ઠક્કરે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે સરકારે નુકસાન વેઠીને પણ ઈંધણ પૂરું પાડ્યું છે। આરબીઆઈની ભલામણ બાદ ભાવમાં વધારો કરવામાં આવ્યો। કેન્દ્ર સરકારને દૈનિક કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। ડીઝલ પર પ્રતિ લીટર 37 રૂપિયા નુકસાન ભોગવી રહી છે સરકાર। પેટ્રોલમાં પ્રતિ લીટર 17 રૂપિયાનું નુકસાન થાય છે। ઈંધણનો જથ્થો પર્યાપ્ત માત્રામાં હાલ ઉપલબ્ધ છે। જનતાએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી। પેટ્રોલ અને ડીઝલના ભાવ સંદર્ભે વાતચીત કરવા માટે એસોસિએશનના પ્રમુખ મારી સાથે છે। એમની સાથે વાત કરીએ। અરવિંદભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો શું કારણ? અત્યાર સુધી શું પોઝિશન હતી, હવે શું પોઝિશન? આપણે બધા જાણીએ છીએ કે 28મી ફેબ્રુઆરીથી જે યુદ્ધની પરિસ્થિતિ આવી આ ત્રણ દેશોની, તેના કારણે સૌથી વધારે ઇફેક્ટ થઈ હોય તો પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને એલએનજી ઉપર। માટે તેના કારણે જે અત્યારે ભાવ વધારો આવ્યો, જે ઇન્ટરનેશનલ ભાવમાં બેરલનો ભાવ $70 $80 હતો, તેને બદલે આજે $140 થઈ ગયો, $120 થઈ ગયો। તેના કારણે આપણું ભારત દેશ જે આપણી જરૂરિયાત છે તેના 90% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ। એટલે ટોટલી આપણે આ પેટ્રોલ અને ડીઝલ ઇમ્પોર્ટ કરવા ઉપર જ આપણે નભીએ છીએ। તેના કારણે ભાવ વધારાને કારણે રોજનું ભારત સરકારને 2000 કરોડનું 2500 કરોડનું નુકસાન જતું હતું। તેમાં પેટ્રોલ, ડીઝલ, એવિએશન, એલપીજી, એલએનજી બધા ઉપર દરેક આજુબાજુના દેશોએ 25% 30% ભાવ વધારો કર્યો, પરંતુ ભારત સરકારે ગ્રાહકની ચિંતા કરીને, ભારતીય જનતા પાર્ટીએ લોકોની ચિંતા કરીને અને ભાવ વધારો ન કર્યો અને 2.5 મહિના સુધી એ લોકોએ જે નુકસાન હતું એ નુકસાન સહન કર્યું। પરંતુ ઘણી બધી મોટી ઓર્ગેનાઇઝેશન જેમ કે રિઝર્વ બેંક છે અથવા અમેરિકાની જે મોટી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે, તે લોકોએ રેકમેન્ડ કરી કે હવે તમે ભાવ વધારો કરો। માટે આજે 15મી તારીખથી પેટ્રોલ અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। ખરેખર અત્યારે પેટ્રોલમાં સરકારને 20 રૂપિયાનું નુકસાન જાય છે અને ડીઝલમાં 40 રૂપિયાનું નુકસાન જાય છે। આ 3 રૂપિયાના વધારાથી અત્યારે 37 રૂપિયાનું નુકસાન તો હજી પણ ચાલુ જ છે અને પેટ્રોલમાં 17 રૂપિયાનું નુકસાન પણ ચાલુ છે। લોકોને શું અપીલ કરશો? અંતિમ સવાલ, લોકોને શું અપીલ કરશો? કેમ કે લોકો પેનિકમાં આવે એવી શક્યતાઓ છે, કેમ કે ગાડરીઓ પ્રવાહ લોકોનો જોવા મળતો હોય છે। લોકોને અપીલ તો ઘણી બધી કરી છે, પણ લોકો માનતા નથી। અમે પેટ્રોલ પંપના ડીલરો અમે એમને ખાતરી આપીએ છીએ કે ભાઈ ઘરે જાઓ, તકલીફ પડે તો અમે તમને મદદ કરીશું। પણ ભણેલા ગણેલા લોકો, એજ્યુકેટેડ માણસો પણ સમજતા નથી અને અડધો કલાક લાઈનમાં ઊભા રહે છે। તો મારી પબ્લિકને જ વિનંતી છે કે મહેરબાની કરીને અત્યારે ભારત દેશમાં જે રીતે તકલીફ છે આ બધી, એમાં તમારે દેશ સેવા માટે પણ પેનિક ન કરો, લાઈનો ન લગાડો, ખોટી અફવા ન ફેલાવો અને ભારત દેશને સહકાર આપો, જેથી સૌનું સારું થાય। અરવિંદભાઈ ઠક્કર કે જેઓ રાષ્ટ્રીય કક્ષાનું એક સંગઠનમાં નેતૃત્વ ધરાવે છે અને પેટ્રોલ એસોસિએશનમાં તેઓ લીડ કરે છે, અને આ આખું પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારામાં શું પરિસ્થિતિ છે, ભાવ વધારા સંદર્ભે તેની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો આ અંગે વધુ જાણકારી મેળવીએ। અમારી સાથે જોડાયા છે વડોદરાથી અલ્પેશ સુથાર। અલ્પેશ, પેટ્રોલ ડીઝલના ભાવ વધતા એક તરફ લોકોના ખિસ્સા પર તો ખર્ચનો ભાર વધી જ રહ્યો છે, પરંતુ આ એક પગલું એસોસિએશન ડીલર્સ જણાવી રહ્યા છે કે જરૂરી છે, કારણ કે સરકાર પર પણ ભારણ વધી રહ્યું છે। લોકોનો શું પ્રતિસાદ છે ભાવ વધારાને લઈને? બિલકુલથી દેશભરમાં આજે પેટ્રોલના ભાવ છે તેમાં વધારો થયો છે અને જે રીતે વાત કરીએ તો ગઈકાલે વડોદરા હોય અથવા તો અન્ય જિલ્લાઓના પેટ્રોલ હોય, ત્યાં તમામ પેટ્રોલ ઉપર એક અફવા હતી કે હવેથી પેટ્રોલના ભાવમાં વધારો થશે અને તેને જ લઈને દરેક જે પેટ્રોલ પંપો હતા કે ત્યાં લોકો છે તે પેટ્રોલ પુરાવા માટે લાંબી કતારો લગાવી હતી। પરંતુ અત્યારે આખી આ જે સ્થિતિ છે તે વડોદરા શહેરમાં નોર્મલ જોડાઈ રહી છે અને જે રીતે ભાવ વધારાની વાત કરીએ તો ભાવ વધારાને લઈને લોકો પણ કહી રહ્યા છે કે ચોક્કસથી આજે પેટ્રોલનો જે ભાવ વધારો છે તેમાંથી જે સામાન્ય જનતા છે તેઓને બિલકુલથી બજેટ ઉપર ચોક્કસ અસર થવાની છે। જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું, કારણ કે સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકોને મોટો આ એક ફટકો અથવા તો જે મોટો ખિસ્સા પર કાપ પડી શકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। લોકો સાથે વાત કરીશું, કારણ કે 3 રૂપિયા જેટલો જે વધારો છે તે પેટ્રોલ અને ડીઝલ બંનેની અંદર ઝીકવામાં આવે છે અને તેને લઈને હવે લોકોની કેવી પ્રતિક્રિયા સામે આવી રહી છે તે લોકો પાસેથી જાણીશું। શું કહેશો દાદા, પેટ્રોલ પર આજથી 3 રૂપિયા ભાવ વધી ગયા છે, લોકોને કેટલી અસર થશે આનાથી? સામાન્ય જનતાને કેટલી અસર થશે? પડશે।
શું માની રહ્યા છો હવે, કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં વધારો થશે, દરેક વસ્તુમાં ભાવ વધે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી, લોકોને કેટલી બજેટ પૂરવા છે એવું? તકલીફ તો રહેવાની બધાને છે, બધાને તકલીફ રહેવાની. આ લોકો કહી રહ્યા છે દરેકને તકલીફ રહેશે. શું કહેશો તમે? આજથી 3 રૂપિયા પેટ્રોલના ભાવમાં વધારો થઈ ગયો, ડીઝલમાં પણ ભાવમાં વધારો થઈ ગયો, લોકોને કેટલી તકલીફ આમાં તો નહીં ખબર, પેટ તો પુરાવું પડશે ને, ઓફિસો કામ કરશે તો થશે ને સાહેબજી. તકલીફ પડશે સામાન્ય જનતાને બજેટમાં? એ રોજ કમાઈને ખાતો છે, શું કરશે માણસ? બિલકુલથી હાલ જે રીતે રોજ કમાઈને ખાતો હોય એમના માટેની આખી આજે તકલીફ છે તે અહીંયા ઊભી થશે. બીજા પણ અન્ય ગ્રાહકો છે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? આજથી 3 રૂપિયા જેટલો જે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, વિદ્યાર્થી હોય અથવા તો નોકરિયાત વર્ગ હોય, કેટલી અસર એમના ખિસ્સા ઉપર પડી શકે? અસર તો ઘણી પડે, કેમ કે જે અત્યારે ચાલી રહ્યું છે વોર ને આ બધું છે, એટલે અસર એના લીધે ઘણી પડી રહી છે. શું કરી શકે છે? આ વધારેથી તકલીફ પડશે સામાન્ય જનતા? બહુ જ મધ્યમ વર્ગને ખૂબ જ પડશે, બીજા બધાને પણ મધ્યમ વર્ગને મોંઘવારી બધી જ રીતે નડશે. સેલરી નથી વધતી ને ભાવ વધી રહ્યા, કેટલી? સેલેરી તો ક્યાં વધે જ છે, ખાલી કહે છે કે વધશે પણ મધ્યમ વર્ગને કંઈ ફરક નહીં પડે, વધશે તો બી નહીં વધે તો બી. બિલકુલ યાર, સૌથી વધુ તકલીફ છે તે મધ્યમ વર્ગને થશે. શું કહેશો તમે? ભાવ વધી રહ્યા છે 3 રૂપિયા પેટ્રોલ ડીઝલમાં, કેટલી તકલીફ પડશે? ડીઝલમાં તો વાંધો નહીં, પણ આપણે પેટ્રોલનું અત્યારે જોવું પડે, કારણ કે પેટ્રોલમાં પૈસા વધે ઓછું થાય આપણે ચાલે, પણ અત્યારે હવે તો શું કરવાનું, મજબૂરીના નામ મહાત્મા ગાંધી. હાલ કહી રહ્યા છે કે જે રીતે લોકોનું રોજિંદુ કામ હોય છે ને, પેટ્રોલ એક રોજિંદી જરૂરિયાત છે, એટલે બિલકુલથી આજે વસ્તુનો ઉપયોગ કરવો તે જરૂરી છે, અને તેના કારણે લોકોના જે ખિસ્સા છે તેના પર પણ સીધી અસર પડી શકે છે. એક તરફ ટ્રાન્સપોર્ટેશનનો પણ જે ભાવ છે, જે ચાર્જ છે તે વધી શકે છે, ને તેના કારણે અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. એટલે લોકો પણ કહી રહ્યા છે કે આ જે ભાવ વધારો છે તેનાથી બિલકુલથી આગામી સમયની અંદર જે અન્ય ચીજ વસ્તુઓ આવશે કે જે ટ્રાન્સપોર્ટેશનથી આવે છે તેના કારણે અન્ય ચીજ વસ્તુઓમાં પણ ભાવ વધવાની શક્યતા છે, અને જેના કારણે જે સામાન્ય જનતા છે, જે મધ્યમ વર્ગના લોકો છે, કે તેમના જ ખિસ્સા ઉપર એટલે ચોક્કસથી કાપ લાગશે અને બજેટ છે તે પણ ખોરવાય તેવી શક્યતાઓ હાલ વ્યક્ત થઈ રહી છે. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે.